નમસ્તે વિદ્યાર્થીઓ। તો આજે આપણે ચેપ્ટર 4ના ઉદાહરણના દાખલા શરૂ કરીએ છીએ। આની અંદર જે બી પ્રમાણે ઉદાહરણના દાખલા કરો એ તમે લોકો સાથે સાથે વિડીયો જોતા જાઓ અને ફેરબુકની અંદર ઉતારતા જજો, બરાબર। ઉદાહરણ નંબર 4.1 જો 4.1ની અંદર આટલા કંઈક ડેટા આપેલા છે કે એક સળિયો છે જેનું દળ છે 200 ગ્રામ, એની લંબાઈ 1.5 મીટર, તેમાંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર છે અને આ સળિયાના હવામાં લટકતો રાખેલો છે। હવે હવામાં લટકતો ક્યારે રહે? જ્યારે અધો દિશામાં લાગતું બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અને આ સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો છે એટલે એના ઉપર ચુંબકીય ક્ષેત્રના લીધે ચુંબકીય બળ ઉત્પન્ન થશે જેને આપણે કહીશું FM। તો આ સળિયું હવામાં ક્યારે લટકતો રહેશે કે જ્યારે અધો દિશામાં લાગતું બળ અને ઉધ્વ દિશામાં લાગતું બળ કેવું હોય? સમાન, એટલે કે સંતુલિત સ્થિતિમાં હોય। એટલે કે અહીંયા લખવાનું કે સળિયો હવામાં ત્યારે જ લટકતો રહે જ્યારે શું લખાય? FM બરાબર mg। હવે FM એટલે ચુંબકીય બળનું સૂત્ર છે આપણી પાસે કયું? ILB બરાબર mg। બી શોધવાનું છે એટલે બીના સૂત્રનો કરતા mg/IL। આની અંદર કિંમત મૂકી દો, જે બી આન્સર આવશે શેમાં આવશે? ટેસ્લામાં। એ ખાસ ધ્યાન રાખજો કે આ જે 200 ગ્રામ છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું છે એટલે 0.2 કિલોગ્રામ થશે, બરાબર। એટલે આ રીતના ગણતરી કરી અને આ તમે દાખલો ગણી શકો છો। ત્યારબાદ લઈએ આપણે ઉદાહરણ નંબર 4.2। તો 4.2ની રકમ કંઈક આ રીતે છે કે ચુંબકીય ક્ષેત્ર ધન y દિશામાં છે એટલે સદિશ B બરાબર B જે કેરેટ। ચુંબકીય ક્ષેત્રનો જે વેગ છે એ ધન x દિશામાં છે એટલે સદિશ V બરાબર VI કેરેટ। તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર લાગતું લોરેન્ટ્ઝ બળની આપણે દિશા શોધવાની છે એટલે Fની દિશા શોધો, આવી રીતના કહેશે। તો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર આપણી પાસે છે કયું? F બરાબર Q કોમન કૌંસમાં E પ્લસ V ક્રોસ B। એમાં ખાલી આપણને આટલી જરૂર છે, બરાબર। એટલે આપણે ચુંબકીય બળ લઈ લઈએ FM બરાબર V ક્રોસ B લઈ લઈએ। હવે Vની દિશા કઈ દિશા છે? I કેરેટ। Bની દિશા J કેરેટ। તો VB I ક્રોસ J। તો આ સાયકલ આપણને ખ્યાલ છે કયું? I J K। તો I ક્રોસ J એટલે શું થશે? K થશે। એટલે VB K કેરેટ। ખ્યાલ આવી ગયો? તો આ આપણને મળ્યું ચુંબકીય બળ। તો આની જો ધન કે દિશા એટલે કે ધન Z દિશા હોય તો આની પણ સ્વાભાવિક છે કે ધન Z દિશા જ હોય કારણ કે બંને વચ્ચે કયું છે? ચિહ્ન પ્લસ છે। હવે નંબર 1, જો ઇલેક્ટ્રોન માટેની વાત કરવી હોય, બરાબર, જો ઇલેક્ટ્રોન માટે આપણે લેવું હોય તો ઇલેક્ટ્રોન માટે વિદ્યુતભાર કેવો હોય? ઋણ હોય। માટે લોરેન્ટ્ઝ બળની દિશા કઈ મળશે? ઋણ Z। અને પ્રોટોન માટે આવું જ લખવું હોય તો પ્રોટોન માટે વિદ્યુતભાર કેવો હોય? ધન। માટે લોરેન્ટ્ઝ બળની દિશા કઈ હશે? ધન Z દિશા। તો આમાં લખવાનું તમારે કેવી રીતના? તો લખવાનું કે B બરાબર BJ, V બરાબર VI, Fની દિશા શોધો। તો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર લખવાનું, અહીંયા કોનું સૂત્ર છે? લોરેન્ટ્ઝ બળ। F બરાબર Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B, જ્યાં આને આપણે શું કહીએ છીએ? ચુંબકીય બળ FM। FMની દિશા શોધી નાખો, શું મળે છે? K કેરેટ। ખ્યાલ આવે? પછી લખવાનું નંબર 1 કેવો? ઇલેક્ટ્રોન માટે વિદ્યુતભાર કેવો હોય? ઋણ। તો લોરેન્ટ્ઝ બળની દિશા કેવી હોય? ઋણ Z। અને પ્રોટોન માટે વિદ્યુતભાર ધન હોય તો તેની દિશા કઈ હોય? ધન Z। તો આ રીતના તમે દાખલા નંબર 2 પણ કરી શકો છો। ઉદાહરણ નંબર 4.3 જોઈએ।
તો જો એની અંદર ડેટામાં શું આપેલું છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, કેટલું આપેલું 6 × 10⁻⁴ ટેસ્લા, વેગ આપેલો 3 × 10⁻²મીટર પર સેકન્ડ, દળ આપેલું છે 9.1 × 10⁻31 કિલોગ્રામ, વિદ્યુતભાર આપેલો છે 1.6 × 10⁻19, ત્રિજ્યા, આવૃત્તિ અને ઉર્જા શોધવાની છે. એટલે જે તે ઇલેક્ટ્રોન જે તે કણની ત્રિજ્યા શોધવાની, જે તે કણની આવૃત્તિ શોધવાની અને જે તે કણની ઉર્જા અને એવી શેમાં શોધવાની છે, કેઈવીમાં. આમાં ખાસ લખેલું છે કે સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય છે અને એક ઈવી બરાબર 1.6 × 10⁻19. યાદ રાખવાનું કે એવું લખેલું હોય કે સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય તો ત્યાં તે જે તે કણની ગતિ કયા સ્વરૂપે હોય, વર્તુળાકાર સ્વરૂપે હોય. બરાબર, એટલે પહેલો પોઈન્ટ એવું લખવાનો કે જો ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબરૂપે હોય તો ઇલેક્ટ્રોનની ગતિ વર્તુળાકાર સ્વરૂપે થાય અને જો ઇલેક્ટ્રોનની ગતિ વર્તુળાકાર સ્વરૂપે થાય તો કયા બે બળો સરખા થાય, કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર ખ્યાલ છે કયું, mv²/r. ચુંબકીય બળનું સૂત્ર કયું, qvb sin θ. પરંતુ અહીંયા sin θની કિંમત 1 લઈ લેવાની, કારણ કે લંબરૂપે હોય એટલે મેક્સિમમ બળ લાગે, એટલે sin θની કિંમત 1 લઈ લેવાની. હવે બંને બાજુ વેગ અને વેગ કેન્સલ, અહીંયા શું રહેશે, mv/r બરાબર qb. તમારે r શોધવાના છે એટલે rના સૂત્રનો કરતા, તો r બરાબર શું થશે, mv/qb. બસ m આપેલા જ, v આપેલા, q આપેલા અને b આપેલા, ચારે ચારની કિંમત આની અંદર મૂકી દો અને જે બી આન્સર આવશે શેમાં આવશે, મીટરમાં. એટલે આ પહેલો પ્રશ્ન આપણો શોધાઈ જાય. હવે શોધવાનું છે આવૃત્તિ. જનરલી આવૃત્તિને આપણે ન્યૂ વડે દર્શાવીશું આ રીતના, એટલે ખાસ જોજો. તો ચલો આવૃત્તિનું સૂત્ર કરીએ. હવે આવૃત્તિ માટે આપણે વેગથી શરૂઆત કરીએ. વેગ એટલે અંતર ભાગ્યા સમય. બરાબર, અંતર એટલે એક વર્તુળાકાર ભ્રમણ પૂર્ણ કરવા માટેનું અંતર, જેને આપણે શું કહીએ છીએ, 2πr. અને અંતર કાપવા માટે લાગતો સમયગાળો, જેને આપણે કહીશું આવર્તકાળ. બરાબર, એટલે વેગનું સૂત્ર થયું 2πr t ભાગ્યા t. 1/t એની જગ્યાએ આપણે આવૃત્તિ લખી શકીએ 2πr ન્યૂ. આવી રીતના લખાય, કૌંસમાં લખી દેવાનું. કેમ, તો 1/tના સ્થાને આપણે શું લખ્યું, ન્યૂ. હવે ન્યૂના કરતા બનાવી દો, તો ન્યૂ બરાબર શું થશે, 2πr છેદમાં આવશે v/2πr. હવે આની અંદર કિંમત મૂકી દો, વેગની કિંમત આપેલી છે અને આરની કિંમત આપણે અહીંયા શોધી નાખીએ. જે બી આન્સર આવશે એકમ કયો આવશે, સેકન્ડ ઇન્વર્સ. ચલો બીજો બી પ્રશ્ન શોધાઈ ગયો તમારું. ત્રીજો પ્રશ્ન શું શોધવાનું છે, ઉર્જા, એટલે કે ઈ શોધવાનું છે. ચલો ઉર્જા, ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². એટલે કે અહીંયા ગતિ કરે છે ને ઇલેક્ટ્રોન, એટલે એની પાસે કઈ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય. બસ તો આની અંદર કિંમત મૂકી દો, m આપેલા અને v પણ આપેલા છે. બરાબર, જે બી આન્સર આવશે શેનો આન્સર, કેટલામાં આવશે, જૂલમાં. ધારો કે આન્સર તમને મળે છે, લગભગ તમને મળશે 40.5 × 10⁻17 જૂલ મળશે. આપણે જવાબ શેમાં લાવવાનો છે, કેઈવીમાં. તો પહેલાં જૂલનું ઈવીમાં કન્વર્ટ કરવાનું. તો કેવી રીતના કરશો, તો આ જે 40.5 × 10⁻17 છે એને 1.6 × 10⁻19 વડે ભાગી કાઢો. એટલે જે બી આન્સર આવશે શેમાં આવશે, ઈવીમાં. ઈવીમાં આવશે એટલે તમારું આન્સર લગભગ તમને મળશે 2.53 × 10⁻³ ઈવી. તો આ 10⁻³ છે એટલે શું કહેવાય, કિલો. 10⁻³ એટલે કિલો, એટલે આનો જવાબ આવશે 2.53 કેઈવી.
એટલે આ તમારો જવાબ આવી ગયો કેઈવીમાં. તો આ રીતના તમે ઉદાહરણ 4.3 ના 3 આન્સર ગણી શકો છો. હવે આગળ આપણે લઈએ ઉદાહરણ નંબર 4.4. તો 4.4માં જુઓ તમને એક ડેટા આપેલા છે, આવૃત્તિ આપેલી છે 10 મેગાહર્ટ્ઝ, બરાબર. એટલે આનો જવાબ થશે 10 ગુણ્યા 10⁶. મેગા એટલે 10⁶ થાય ને, 10⁶ અને 10 એટલે કેટલા થશે? 10⁷ હર્ટ્ઝ, બરાબર. પછી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આર બરાબર 60 સેન્ટીમીટર એટલે મીટરમાં કન્વર્ટ કરો 0.6 મીટર. ગતિ ઉર્જા તમારે શોધવાની છે. આ માટે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપેલો છે 1.6 × 10⁻19. ઇલેક્ટ્રોનનું પ્રોટોનનું દળ આપેલું છે તમને 1.67 × 10⁻27 kg અને એક એમઈવી બરાબર 1.6 × 10⁻13, બરાબર. હવે આ જે ગતિ ઉર્જા છે એ શેમાં શોધવાની? તમારે એમઈવીમાં શોધવાની છે. એટલે સૌ પ્રથમ આપણે પહેલાં તો આ સુધાર દઈએ. આપણે શેના વડે દર્શાવવાનું છે? ન્યૂ. ખ્યાલ આવી ગયો? હવે ન્યૂ શોધવાનું છે. તો સાયક્લોટ્રોન માટે તમે સાયક્લોટ્રોનની થિયરી કાઢશો તેની અંદર આપણે આવૃત્તિનું એક સૂત્ર આવી ગયું છે, ન્યૂ બરાબર 2πm/qb. આ આવર્તકાળનું સૂત્ર છે, બરાબર. આવર્તકાળ T બરાબર 2πm/qb. તો આવૃત્તિ એટલે તો શું લખીએ છીએ? આવર્તકાળના વ્યસ્ત, એટલે આનો વ્યસ્ત કરી દઈએ qb/2πm. આની અંદર બધી કિંમત મૂકી દો. બી ન્યૂ, બરાબર છે. અહીંયા બીના સૂત્રનો કરતા બનાવવાનો છે, કારણ કે બી શોધવાનો છે. એટલે બીના સૂત્રનો કરતા બનાવી દઈએ. એટલે બી બરાબર ન્યૂ 2πm/q, બરાબર. ન્યૂની કિંમત આપેલી છે, કેટલી લેવાની? 10⁷. એમની કિંમત 1.67 × 10⁻27. ક્યુની કિંમત 1.6 × 10⁻19. જે બી આન્સર આવશે શેમાં આવશે? ટેસ્લામાં આવશે. ચલો એના પછી આપણે શોધવાનું છે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા ઈ બરાબર સૂત્ર કયું છે? 1/2 mv², બરાબર. પણ એમ આપેલા છે, વી આપેલા નથી. તો સૌ પ્રથમ તમારે શું શોધવું પડશે? વેગ. વેગ એટલે વી બરાબર આર ઓમેગા લખીએ છીએ. ધોરણ 11માં આવી ગયું છે. આર એમના એમ, ઓમેગાની જગ્યાએ શું લખીશું? 2π ન્યૂ. બસ આની અંદર કિંમત મૂકી દો. આર આપેલા છે 60 સેન્ટીમીટર એટલે 0.6 લેવાના. ન્યૂ આપેલા છે 10⁷. આની અંદર કિંમત મૂકી દો. જે બી આન્સર આવશે શેમાં આવશે? મીટર પ્રતિ સેકન્ડમાં. ત્યારબાદ ગતિ ઉર્જા શોધવાની છે, એટલે કે ઈનું સૂત્ર કયું? 1/2 mv². ચલો એની અંદર કિંમત મૂકી દેશો તમે લોકો. એમની કિંમત 1.67 × 10⁻27. વીની કિંમત અહીંયા શોધી કાઢી. જે બી આન્સર આવશે શેમાં આવશે? જૂલમાં. આપણે શેમાં લાવવાનું છે? એમઈવીમાં. તો એને કેટલા વડે ભાગી દેવાના? 1.6 × 10⁻13 વડે ભાગી દેવાના. એટલે જે બી આન્સર આવશે શેમાં આવશે? એમઈવીમાં. તો આ રીતના ઉદાહરણ 4.4 તમે ગણી શકો છો. હવે આપણે ઉદાહરણ નંબર 4.5 જોઈએ. તો 4.5ની અંદર તમે રકમ જુઓ તો આવા કંઈક ડેટા આપેલા છે કે ΔL બરાબર ΔXI. એટલે ΔL એટલે સૂક્ષ્મ લંબાઈનું એક સળિયું, એટલે કે આવી રીતના. કઈ દિશામાં પડ્યો છે? X દિશામાં. એટલે આ X દિશામાં પડ્યો છે, બરાબર. એમાંથી વહેતો પ્રવાહ કેટલો? 10 એમ્પિયર. કોઈ એક બિંદુ છે જે કઈ અક્ષ ઉપર પડેલું છે? વાય અક્ષ ઉપર. આવી રીતના આટલી અંતરે પડેલું છે. આર ΔL. તો આ બિંદુએ તમારે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર, બરાબર. ચુંબકીય ક્ષેત્ર માટે સૂત્ર છે બાયો સાવરના નિયમ અનુસાર. અહીંયા સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એટલે આપણે અહીંયા ડીબી લખીશું. નિયમાનુસાર ડીબીનું સૂત્ર કયું છે? μ0/4π I dl sin θ/r².
બધાની અંદર કિંમતો મૂકી દો. મ્યુ ઝીરોની કિંમત ખ્યાલ છે તમને 4π × 10⁻⁷ ભાગ્યા 4π. આઈની કિંમત 10, ડીએલની કિંમત dx મૂકવાની અને dx તમને આપેલું છે 1 સેન્ટીમીટર. કેટલા છે? 1 સેન્ટીમીટર ડેલ્ટા એક્સની, અને 1 સેન્ટીમીટર એટલે 0.01. ખ્યાલ આવી ગયો? એટલે આપણે મૂકી દેવાનું અહીંયા 0.01 એટલે 10⁻². સાઇન થીટાની કિંમત, થીટાની જગ્યાએ કેટલા મૂકવાના? 90, કારણ કે આ જે આઈડિયલ છે અને વાય બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? થીટા બરાબર 90. એટલે સાઇન 90ની કિંમત કેટલી થઈ જશે? 1. અને ભાગ્યા આરની જગ્યાએ કેટલા મૂકવાના? 0.5. આ બધાનું સાદું રૂપ આપો એટલે તમને ચુંબકીય ક્ષેત્ર મળી જશે, જેનું એકમ કયું રહેશે? ટેસ્લા. તો આ રીતના તમે ઉદાહરણ 4.5 ગણી શકો છો. હવે જુઓ ઉદાહરણ નંબર 4.6 જોઈએ. તો એની અંદર આઈ આપેલો છે 12 એમ્પિયર, ત્રિજ્યા આપેલી છે 2 સેન્ટીમીટર. આકૃતિ કંઈક આ રીતે છે કે આ સીધો તાર, પછી આ રીતના અર્ધવર્તુળાકાર અને ફરી પાછો સીધો ભાગ, આ એનું કેન્દ્ર. બરાબર. ત્રિજ્યા આપેલી છે 2 સેન્ટીમીટર અર્ધવર્તુળાકારની, એમાંથી વહેતો પ્રવાહ આપેલો છે 12 એમ્પિયર. તો પહેલો પ્રશ્ન પૂછેલો છે કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. તો અહીંયા જુઓ, સીધા તાર માટે જોઈએ તો આ સીધે સીધો તાર 1, સીધે સીધો તાર 2, એટલે એની દિશા અને જે બિંદુ આગળ શોધવાનું છે એ બિંદુ બંને એક જ દિશામાં છે. એટલે સીધા તાર માટે, સીધા વિભાગો માટે થીટા કેટલા થાય? 0 થાય. હવે થીટા 0 થાય તો બાયો સાવરના નિયમ અનુસાર ડીબી બરાબર સૂત્ર છે μ0/4π I dl sin θ/r². થીટાની જગ્યાએ આપણે 0 મૂકીએ તો sin 0ની કિંમત કેટલી થાય? 0. તો આખાનો જવાબ કેટલો થઈ જાય? 0. આથી લખી શકાય કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે કેવું હશે? 0. હવે બીજા નંબરે શોધવાનું છે કે અર્ધવર્તુળાકાર અને આખું જો વર્તુળાકાર હોય તો તેના કારણે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો એના માટે આપણે લઈ શકીએ છીએ. તો પહેલાં લઈ લઈએ કે અર્ધવર્તુળાકાર. અર્ધવર્તુળાકાર ભાગ માટે થીટા બરાબર કેટલા લઈ શકીએ? 180. 180 એટલે આપણે પાઈ લેવાય. બરાબર. ચલિત ગૂંચળા માટે જે વર્તુળાકારવાળું સૂત્ર છે એના માટે આપણે એવું કંઈક સૂત્ર છે, ચુંબકીય ક્ષેત્ર બી બરાબર કોઈ પણ ગોળાકાર હોય, કોઈ પણ આકાર હોય, કોઈ ગમે તેટલો ખૂણો બનાવતો હોય તો એના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કંઈક આવું છે μ0I θ/4πr. ખ્યાલ આવી ગયો? હવે આની અંદર કિંમતો મૂકી દો. μ0ની કિંમત 4π × 10⁻⁷, આઈની જગ્યાએ 12 એમ્પિયર, થીટાની જગ્યાએ પાઈ અને આરની જગ્યાએ 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻² મીટર. બધી કિંમતો મૂકી દો એટલે જે બી આન્સર આવશે ટેસ્લા આવશે. હવે વર્તુળાકાર ભાગ માટે વાત કરવી હોય તો વર્તુળાકાર ભાગ એટલે આખું આવી જાય, આખું ગોળ આવી જાય. તો એના માટે થીટા બરાબર કેટલા લેવાના? 2π. સૂત્ર એનું એ જ કયું? μ0I θ/4πr. એની એક ત્રિજ્યા, એટલો જ પ્રવાહ વહેતો હોય અને આના માટે ચુંબકીય ક્ષેત્ર શોધો. તો દેખીતી વસ્તુ છે કે આના કારણે અર્ધવર્તુળાકાર ભાગના લીધે કેન્દ્ર પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળશે એના કરતાં ડબલ ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ભાગના લીધે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને પ્રાપ્ત થશે. બરાબર. અને ત્રીજો પ્રશ્ન છે કે જો વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર કરવામાં આવે, એટલે કે અહીંયા આ આકૃતિ, આપેલી આકૃતિમાં અર્ધવર્તુળાકાર ક્યાં છે? ઉપર. જો એના કરતાં અર્ધવર્તુળાકાર કંઈક આ રીતના હોય તો કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં શું ફેરફાર થશે? એવો પ્રશ્ન છે. તો અર્ધવર્તુળાકારનું અહીંયા ત્રિજ્યા એની જ છે, પ્રવાહ બી એટલો ને વહશે.
એટલે કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં કોઈ જ ફેરફાર થશે નહીં. માત્ર ફેરફાર થશે તો કયો ફેરફાર થશે? એની દિશામાં, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર તમે અહીંયા જોઈ શકો તો આ જે આકૃતિ છે આપણી રિયલ આકૃતિ, એમાં પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકીએ તો આંગળીઓ ક્યાં જાય છે? કેન્દ્રમાં અંદરની તરફ, બરાબર. અને આની અંદર જુઓ તો આમાં પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો મૂકીએ તો આપણી આંગળીઓ કેન્દ્ર પાસેથી ક્યાં આવે છે? બહાર. એટલે આની અંદર જો ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રમાં અંદર જતું હોય તો આવા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે છે? બહાર આવે છે. એટલે એટલો ફરક આવે છે કે જો તમે અર્ધવર્તુળાકાર વિરુદ્ધ દિશામાં કરી દો તો ચુંબકીય ક્ષેત્રમાં મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નહીં, પરંતુ તેની દિશામાં ફેરફાર થાય છે, બરાબર. તો આ રીતના તમે ઉદાહરણ 4.6 ગણી શકો છો. હવે આપણે ઉદાહરણ 4.7 જોઈએ તો એની રકમ જુઓ ચોપડીમાં. તો ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર, સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કર્યું, 10 × 10⁻2 એટલે 10⁻1 મીટર. એ ગૂંચળામાં રહેલા આંટાઓની સંખ્યા આપેલી છે n = 100. વિદ્યુત પ્રવાહ I = 1 એમ્પિયર. તમારે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે વર્તુળાકાર ગૂંચળા માટે આપણે થિયરી જોઈ ગયા છીએ. તો બી કેન્દ્રનું એક સૂત્ર છે μ0NI/2R, બરાબર. તો આની અંદર તમે બધી કિંમતો મૂકી દો. μ0 એટલે 4π × 10⁻⁷, એનની કિંમત 100, આઈની કિંમત 1 એમ્પિયર, આરની કિંમત 10⁻1 અને જે બી આન્સર આવશે શેમાં આવશે? ટેસ્લામાં. તો આ રીતના તમે ઉદાહરણ 4.7 પણ સરળતાથી ગણી શકો છો. હવે આપણે ઉદાહરણ નંબર 4.8 જોઈએ. તો ઉદાહરણ 4.8માં એક સીધો તાર આપેલો છે આવી રીતના, જેમાંથી વહેતો પ્રવાહ કેટલો? I. આખી જે લંબાઈ 2a છે એટલે કે ચોડાઈ, તો એની જે અડધી ત્રિજ્યા છે એને આપણે કહી શકીએ કેટલી? આટલી બહાર લખું છું કેટલી? a. ખ્યાલ આવ્યો? એટલે કે આ તારની ત્રિજ્યા કેટલી આપેલી છે? a. હવે આ જે તારના r = a એટલે કે આ મોટો લૂપ, બરાબર, અને r ≤ a એટલે કે આ અંદરનો લૂપ. એ બંને લૂપ માટે તમારે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. તો આપણે નંબર 1 લઈ લઈએ કે r > a માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલા? તો હવે જુઓ કે એની અંદર શોધવાનું કેવી રીતના. તો આપણે એના માટે એમ્પિયરનો સર્કિટલનો નિયમ વાપરી શકીએ છીએ. એમ્પિયરનો સર્કિટલના નિયમ અનુસાર કયો છે સર્કિટલનો નિયમ? સંકલન, રેખા સંકલન B.dl બરાબર μ0 સિગ્મા I, બરાબર. હવે મોટા ગાળાની વાત કરીએ છીએ, મોટા ગાળાની એટલે એ ધ્યાનમાં રાખવાનું તમારે. અહીંયા cos θ આવી જશે અહીંયા, બરાબર μ0 સિગ્મા I. હવે મોટા ગાળા માટે એટલે કે આના માટે થીટાની કિંમત આપણે કેટલી લઈ લેવાની? 0, એટલે cos θ ની કિંમત કેટલી થઈ જશે? 1. તો અંદર રહેશે dl બરાબર μ0. હવે સિગ્મા I એટલે કુલ પ્રવાહ. કુલ પ્રવાહ એટલે આ મોટા ગાળામાંથી વહેતો કુલ પ્રવાહ કેટલો? તો અત્યારે તો આપણી પાસે કેટલો છે? I. તો આની જગ્યાએ આપણે કેટલો લખીશું? I. bm ના m સંકલન dl. સંકલન dl એટલે આખા જે વર્તુળાકાર છે એની લંબાઈ. આખા વર્તુળાકારની લંબાઈ એના પરિઘ જેટલી હોય. ત્રિજ્યા જો r હોય તો એનો પરિઘ કેટલો થાય? 2πr બરાબર μ0 I. તો આ રીતના આપણે ચુંબકીય ક્ષેત્ર B મળી શકે μ0 I/2πr, બરાબર. આ સમીકરણ નંબર 1 આ પહેલા પ્રશ્ન માટે મળી ગયો. ખ્યાલ આવી ગયો? હવે નંબર 2 કે r > a માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે.
બી બરાબર કેટલા. તો એમાં બી તમે સેમ શોધી નાખો એમ્પિયરનો સર્કિટલનો નિયમ, પણ એના માટે તમારે સિગ્મા આઈ પહેલાં શોધવા પડશે. તો સિગ્મા આઈ એટલે હવે જુઓ નાનો ગાળો લેવાનો, બરાબર. હવે નાના ગાળામાંથી ઓબ્વિયસલી આઈ કરતાં કેટલો પ્રવાહ જશે? ઓછો પ્રવાહ જશે. તો એના માટે આઈ તો શેમાંથી જાય છે? આખા એ ત્રિજ્યાવાળા ગોળામાંથી. આપણે તો સ્મોલ આર ત્રિજ્યાવાળા એટલે કે આર ત્રિજ્યાવાળા ગોળામાંથી આપણે પસાર થતો પ્રવાહ શોધવાનો છે. તો એમ લખી શકાય કે પાઈ એ સ્ક્વેર જેટલા આડછેદમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે આપણી પાસે? આઈ. આપણે શોધવાનું કયું છે? પાઈ આર સ્ક્વેર જેટલા આડછેદમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? બરાબર કેટલો? બરાબર, જેને આપણે કહી દઈએ આઈ ડેશ. તો આ બંનેનો ગુણાકાર થશે અને ભાગ્યા પાઈ એ સ્ક્વેર. તો આઈ ડેશ એટલે કે આપણો સિગ્મા આઈ કહેવાય, બરાબર આઈ પાઈ પાઈ કેન્સલ, સ્મોલ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? હવે તમારે એમ્પિયરના સર્કિટલનો નિયમ લાગી શકો. એમ્પિયરના સર્કિટલના નિયમાનુસાર સંકલન BDL બરાબર મ્યુ 0 સિગ્મા આઈ, બી એમના એમ, DL મ્યુ 0 સિગ્મા આઈની જગ્યાએ આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો લખી શકાય શું? બી સંકલન DLની જગ્યાએ શું લખાશે? 2 પાઈ આર મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ચલો જુઓ અહીંયા બંને બાજુ આર આર કેન્સલ થઈ જશે. તો બીના સૂત્રનો કરતા બનાવ, મ્યુ 0 આઈ આર ભાગ્યા 2 પાઈ છેદમાં આવશે એટલે 2 પાઈ એ સ્ક્વેર. તો આ રીતના લખી શકો સમીકરણ નંબર 2. આના ઉપરથી કહી શકાય કે બી ચલે છે શું લખાય? 1/r. અને આના માટે શું લખી શકાય? બી ચલે છે આર. ખ્યાલ આવે? એટલે આ રીતના તમે ઉદાહરણ નંબર 4.8 ગણી શકો છો. હવે આપણે ઉદાહરણ નંબર 4.9 જોઈએ. તો 4.9 એક સોલેનોઇડની વાત કરેલી છે જેની ત્રિજ્યા આપેલી 1 સેન્ટીમીટર, આપણે મીટરમાં કન્વર્ટ કરી 10-2 મીટર. લંબાઈ આપેલી છે L બરાબર 0.5 મીટર. વિદ્યુત પ્રવાહ I બરાબર 5 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્ર અંદરના સોલેનોઇડની અંદરના ભાગમાં એક ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે, બરાબર. અને અહીંયા આટા આપેલા છે N બરાબર 500. તો સોલેનોઇડ માટે સોલેનોઇડની તમારે થિયરી જોવાની. તો એમાં સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર એક સૂત્ર છે મ્યુ 0 NI, બરાબર. જ્યાં સ્મોલ nની જગ્યાએ કેટલા લખાય? કેપિટલ N અપોન L. આની અંદર કિંમતો મૂકી દો તમે બધી જ. મ્યુ 0ની કિંમત કેટલી મૂકશો? 4 × 10⁻⁷. Nની કિંમત 500, આઈની જગ્યાએ 5 એમ્પિયર અને એલની જગ્યાએ 0.5 મીટર. આની અંદર કિંમત મૂકશો એટલે તમને જે બી આન્સર મળશે એ ચુંબકીય ક્ષેત્રનો શેમાં મળશે? ટેસ્લામાં મળશે. તો આ રીતના તમે ઉદાહરણ 4.9 ગણી શકો છો. તો હવે આપણે ઉદાહરણ નંબર 4.10 જોઈએ. તો 4.10માં જુઓ ડેટા તમને શું આપેલું છે કે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપેલો છે 3 × 10⁻5 ટેસ્લા અને એની દિશા છે દક્ષિણથી ઉત્તર તરફ, બરાબર. તો આપણે પહેલાં 4 દિશા બતાવી દઈએ. ઉત્તર, અહીંયા આવશે દક્ષિણ, અહીંયા આવશે પૂર્વ અને આ બાજુમાં આવશે વેસ્ટ. આ રીતના 4 દિશા બતાવી દીધી. એમાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? દક્ષિણથી ઉત્તર. એટલે આ રીતના ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. સૌ પ્રથમ એક વાહક તાર છે કે જેમાં વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? 1 એમ્પિયર. હવે એ વાહક તારને બી 2 પ્રકારે મૂકેલું છે. એમાં નંબર 1 કે વાહક તારમાં એક વખત પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે
બરાબર, એટલે આ પૂર્વથી પશ્ચિમ તરફ આ રીતના. બરાબર, આઈ એટલે આવા કિસ્સામાં આઈએલ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 થશે. આપણે પહેલાં નંબર એ શોધી નાખીએ. બરાબર, તો જ્યારે વાહકમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે ત્યારે થીટા બરાબર કેટલા લેવાના? 90. હવે આવા કિસ્સામાં તમારે શું શોધવાનું છે? એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું છે. તો આપણી પાસે બળનું સૂત્ર તો છે જ. F બરાબર શું લખી શકીએ? IL ક્રોસ B. બરાબર, ક્રોસનો દૂર કરીએ એટલે શું થાય? ILB સાઇન થીટા. તમારે શોધવાનું છે એકમ લંબાઈ દીઠ બળ. શું શોધવાનું છે? એકમ લંબાઈ દીઠ બળ. એકમ લંબાઈ એટલે લંબાઈ ક્યાં આવશે? છેદમાં બળ ક્યાં આવશે? ઉપર. એટલે એલને નીચે લઈ લો એટલે F ભાગ્યા L બરાબર શું થાય? IB સાઇન થીટા. હવે આની અંદર કિંમત મૂકી દો. તો આઈની જગ્યાએ કેટલા મૂકશો? 1 એમ્પિયર. બીની જગ્યાએ કેટલા મૂકશો? 3 ગુણ્યા 10⁻5. અને સાઇન થીટાની કિંમત કેટલી? 90. સાઇન 90ની કિંમત 1 એટલે જવાબ કેટલો આવશે? 3 ગુણ્યા 10⁻5 ન્યૂટન પર મીટર. બરાબર, તો આ મળ્યું તમને એકમ લંબાઈ દીઠ બળ પહેલા કિસ્સામાં. ખ્યાલ આવી ગયો ને કે પૂર્વથી પશ્ચિમ હોય એવા કિસ્સામાં. હવે નંબર બી જોઈએ. તો બી માટે આપણે એક કામ કરીએ, નવી જ ફિગર બનાવી દઈએ. તો જુઓ બી, આપણને ખ્યાલ છે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? દક્ષિણથી ઉત્તર તરફ. અને બીજા કિસ્સામાં શું કીધું છે કે વાહક તાર બી ક્યાં રાખેલો છે? દક્ષિણથી ઉત્તર તરફ. આવી રીતના. તો આવા કિસ્સામાં બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? થીટા બરાબર 0 થશે. અને થીટા બરાબર 0 થાય તો F બરાબર ILB સાઇન થીટા અનુસાર શું લખાય? એકમ લંબાઈ દીઠ બળ અર્થાત સ્મોલ f બરાબર કેપિટલ F ભાગ્યા L બરાબર શું થાય? 0. તો આ રીતના તમે ઉદાહરણ નંબર 4.10 ગણી શકો છો. હવે આપણે ઉદાહરણ નંબર 4.11 જોઈએ, જેની અંદર ડેટા આપેલા છે. આટા n બરાબર 100, ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર, એનું મીટરમાં કન્વર્ટ કર્યું 10⁻1 મીટર. વિદ્યુત પ્રવાહ I બરાબર 32 એમ્પિયર. 4 વસ્તુ શોધવાની છે આપણે સ્ટેપ બાય સ્ટેપ. 4 વસ્તુ જોઈએ. તો નંબર એ, તો ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ગૂંચળાના કેન્દ્ર માટે સૂત્ર આપણી પાસે છે, વર્તુળાકાર ગૂંચળાનું છે ને સૂત્ર, થિયરી. તો ગૂંચળાના કેન્દ્ર માટે બી એટલે કે બી કેન્દ્ર એવું સૂત્ર છે. કયું? μ0ni/2r. આવું સૂત્ર છે. આની અંદર તમે કિંમત મૂકી દો એટલે જે બી આન્સર આવશે શેમાં આવશે? ટેસ્લામાં. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતના તમે ચુંબકીય ક્ષેત્ર શોધી શકો છો. હવે આગળ શું કહે છે? નંબર 2, જો ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા જેટલું રાખવામાં આવે તો એ વખતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. તો એના માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ, એનું સૂત્ર છે NIA. બરાબર, n એમના એમ, I એની જગ્યાએ લખી કાઢશું πr². તો જો nની કિંમત આપેલી છે 100, આઈની કિંમત 3.2 અને આરની કિંમત 10⁻1. આની અંદર તમે કિંમત મૂકી દો એટલે જે બી આન્સર આવશે એનું એકમ રહેશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. કેમ? કારણ કે આઈનું એકમ એમ્પિયર, એનું એકમ મીટર સ્ક્વેર. તો આ રીતના તમે બી પણ શોધી નાખો.
सीनी अंदर बात करिए तो જ્યારે थीटा बराबर 0 હોય ત્યારે ટોર્ક શોધવાનું છે અને જ્યારે थीटा बराबर π/2 હોય તો ટોર્ક એટલે પ્રારંભિક ટોર્ક અને અંતિમ ટોર્ક શોધવાનું છે। એટલે અહીંયા વાત કરીએ આપણે પહેલાં તો સૌપ્રથમ ટોર્ક ટાઉનું સૂત્ર છે કયું મ્યુ ક્રોસ બી। जनरली बुकनी अंदर एम वापरेलू है, आपणे एम बी वापरी शकीए एटले एम क्रॉस बी एटले शुं थई जाय एम बी साइन थीटा। चलो प्रारंभिक टॉर्क क्यारे ज्यारे थीटा बराबर केटला होय 0 होय तो प्रारंभिक टॉर्क माटे टाउ 1 बराबर शुं लखाय एम बी साइन 0 बराबर। एटले साइन 0 ની કિંમત 0 આવે આનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર। ત્યારબાદ શોધવાનું છે અંતિમ ટોર્ક। અંતિમ ટોર્ક માટે થીટા બરાબર કેટલા લેવાના π/2 તો એ વખતે બી તમે ટાઉ 2 શોધી નાખો એમ બી સાइन 90। साइन 90 ની કિંમત 1 થાય એમ તમે અહીંયા શોધી નાખ્યા અને ચુંબકીય ક્ષેત્ર આવા કિસ્સામાં તમારે કેટલું લેવાનું છે તો 2 ટેસ્લા બરાબર। એટલે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આપી દીધેલું છે આના માટે તમારે આ ટોર્ક શોધવાનો છે। અને નંબર 4 ડી કોણીય ઝડપ। હવે જુઓ ચોથા નંબરે શોધવાનું છે કોણીય ઝડપ એટલે કે ઓમેગા શોધવાનું છે। તો એના માટે આપણી પાસે ટોર્કના બે સૂત્રો છે टाउ बराबर आई अल्फा अने टाउ बराबर डी अल्फा अपॉन dt अथवा तो तमे आना माटे एवुं सूत्र भी लखी शको कि आई टाउ बराबर एवुं भी लखी शको अत्यारे आपणे जोई लीधुं कयुं एम बी साइन थीटा लखी शकाय एटले अहींया लखी काढीए टाउ बराबर एम बी साइन थीटा। बंने सूत्रों ने सरखाई दो एटले आई अल्फा बराबर थशे एम बी साइन थीटा। हवे ध्यानथी जोजो आनी अंदर थोड़ुं संकलननी प्रोसेस आवे छे। अल्फा अल्फानी जग्याए शुं लखशो डी ओमेगा बाय dt बराबर एम बी साइन थीटा। चलो आई हवे आनी अंदर थोड़ोक चेंजीस करूँ छूं डी थीटा वडे गुणी नाखूं अने डी थीटा वडे भागी नाखूं dt बराबर एम बी साइन थीटा। चलो आई एम ना एम आज डी थीटा है एनो गुणाकार में लई लो अने आज डी थीटा बाय dt है एनी जग्याए थई जशे ओमेगा। अहींयाथी तो डी थीटा में अहींया लई लीधा एटले अहींया वध्युं शुं डी ओमेगा बराबर एम बी साइन थीटा इंटू डी थीटा। हवे बंने बाजू आपणे संकलन लई लईए तो संकलन में आई अंदर रहेशे अहींया रही जशे ओमेगा डी ओमेगा 0 थी ओमेगा आनी अंदर एम बी बार निकळशे अंदर शुं आवशे साइन थीटा डी थीटा आनी अंदर लिमिट आवशे 0 थी π/2। जो अहींया आगळ आई एम ना एम ओमेगानुं संकलन शुं थाय ओमेगा स्क्वेर बाय 2 एम बी एम ना एम साइन थीटानुं संकलन शुं थाय माइनस कॉस थीटा 0 थी π/2 एटले अहीं आई जशे आई 0 थी ओमेगा है एटले आपणे प्रारंभिक लिमिट तो नहीं मूकीए तो चालो अंतिम लिमिट मूकी दीए एटले आई ओमेगा स्क्वेर बाय 2 बराबर -12 आई जाए एम बी एक वखत अपर लिमिट मूको कॉस π/2 माइनस लोअर लिमिट मूको कॉस 0 बराबर। हवे अहींया शोधवानुं शुं छे तो आपणे अहींया कोणीय झड़प शोधवानुं छे एटले ओमेगा शोधवानुं छे। तो आवा किस्सामां आई ओमेगा स्क्वेर बाय 2 बराबर माइनस एम बी कॉस π/2 ની કિંમત 0 माइनस 1 एटले आई ओमेगा स्क्वेर बाय 2 बराबर माइनस माइनस प्लस थई जशे एम बी आवशे अहींया। हवे जो अहींयाथी ओमेगा स्क्वेर न करता बनीशुं एटले 2 गुणाकारमां जशे आई भागाकारमां आवशे एटले सूत्र कंईक थशे आपणुं आवी रीतना ओमेगा स्क्वेर बराबर 2mb अपॉन आई। तो ओमेगा बराबर शुं थशे वर्गमूळ में 2mb अपॉन
આઈ. આની અંદર કિંમત મૂકી દો, જે બી આન્સર આવશે એનો એકમ કયો થશે? રેડિયન પર સેકન્ડ. તો આ રીતના તમે ઉદાહરણ નંબર 4.11 પણ કરી શકો છો. આ દાખલો 4 માર્ક્સમાં પૂછાવાની શક્યતા ખરી, એટલે ખાસ તમે આની અંદર ધ્યાન આપો. હવે આ ચેપ્ટરના ઉદાહરણનું છેલ્લું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 4.13. બરાબર. હવે એની અંદર શું આપેલું છે? આકૃતિમાં એક 3 વોલ્ટની બેટરી આપેલી છે, જેની સાથે 3 ઓહ્મનો એક અવરોધ જોડેલો છે. હવે આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો એ આપણે શોધવાનું છે. તો એના માટે આપણે શું વાપરવું પડે? એમીટર. અને એમીટર હંમેશા ક્યાં આવે? શ્રેણીમાં. અહીંયા એ લોકો એમીટર કોના તરીકે વાપરેલું છે? ગેલ્વેનોમીટરમાં. તો નંબર 1ની વાત કરી લઈએ. તો એ લોકો શું કહે છે કે ખાલી શું જોડેલું છે? ગેલ્વેનોમીટર, જે કેટલા ઓહ્મનો છે? 60 ઓહ્મનો. તો આકૃતિ કંઈક આ રીતના કરી શકાય. આ 3 ઓહ્મનો અવરોધ તો છે જ, 3 વોલ્ટની બેટરી, 3 ઓહ્મનો અવરોધ, અને એની સાથે એક ગેલ્વેનોમીટર જોડેલું છે, જેનું અવરોધ કેટલું છે? 60 ઓહ્મ. બરાબર. આ ગેલ્વેનોમીટર જોડેલું છે. તો હવે આવા કિસ્સામાં કુલ અવરોધ કેટલું થશે? બંને અવરોધ શ્રેણીમાં જોડેલા છે. બંને અવરોધ શ્રેણીમાં જોડેલા હોય તો મારે કુલ અવરોધ શોધવો હોય તો બંનેનો શું થાય? સરવાળો. એટલે 60 + 3 એટલે કેટલા થાય? 63 ઓહ્મ. ઓહ્મના નિયમ અનુસાર I બરાબર શું લખાય? V/R. Vની કિંમત 3, Rની કિંમત 63. જે બી આન્સર આવે, ધારો કે 0.048 એમ્પિયર આવ્યો, તો આ પહેલા ક્વેશ્ચનનો I મળી ગયો. બરાબર. હવે નંબર 2, કે જો RS બરાબર 0.02 ઓહ્મ ધરાવતું શન્ટ હોય, એટલે એ લોકો શું કહેવા માગે છે? કે આ 3 વોલ્ટની બેટરી, આની અંદર 3 ઓહ્મનો અવરોધ, અહીંયા જે ગેલ્વેનોમીટર જોડેલો છે એની સાથે એક RS જોડેલું છે કે જેનું મૂલ્ય કેટલું છે? 0.02 ઓહ્મ. આ 60, જેને આપણે કહીએ છીએ RG. RSની કિંમત કેટલી છે? 0.02. અને આ કેટલા છે? 3. બરાબર. તો સૌ પ્રથમ આપણે આ અવરોધ જોડી લઈએ, આ અવરોધ શોધી નાખીએ. તો એના માટે શું લખાય? કે આવા કિસ્સામાં આપણે પહેલાં કુલ અવરોધ શોધવું પડે. એટલે અહીં લખી શકાય કે આવા કિસ્સામાં RG અને RS કેવા છે? એકબીજાને સમાંતરમાં હોવાથી. સમાંતરમાં હોવાથી જે સમતુલ્ય અવરોધ છે R' એ કેટલું આવશે? બંનેનો ગુણાકાર કરવાનો પહેલાં તો, અને પછી છેદમાં બંનેનું શું કરવાનું? સરવાળો. એટલે 60 દુની 120. બરાબર. અને એમાં 2 પોઈન્ટ કાપી દો એટલે કેટલા આવશે? 1.2. જે બી આન્સર આવશે એ તમારે અહીંયા શોધી નાખવાના. હવે આ જે R' છે એ R' અને 3 એકબીજાને કેવા છે? શ્રેણીમાં. આથી કુલ અવરોધ બંનેનો શું થશે? સરવાળો. કોનો સરવાળો? 3 + R'. જે બી આન્સર આવશે એકમ કયો થશે? ઓહ્મ. તો આના ઉપરથી તમે શોધી નાખો કયું? કે ઓહ્મના નિયમ અનુસાર I બરાબર શું લખાય? V/R. Vની કિંમત કેટલી મૂકવાની? 3. અને Rની કિંમત તો અહીંયા જે મળી એ મૂકી દેવાની. જે બી આન્સર આવશે એ તમારો જવાબ. ખાસ આના પછી જો આકૃતિ દોરવી હોય તો આ રીતના દોરી શકાય. બરાબર. આ કેટલો ઓહ્મ છે? 3 ઓહ્મ. આની જગ્યાએ કેટલા લખવાના? R'. બરાબર. આ 3 અને આ કેટલા? R'. અને એના પછી બી જો આકૃતિ દોરવી હોય તો તમે કંઈક આ રીતના દોરી શકો. આ બંનેની જગ્યાએ એક જ અવરોધ લખી કાઢવાનો. કયો? R. બરાબર. તો આ રીતના તમે બીજો ક્વેશ્ચન શોધી નાખો. અને C શોધવાનું છે. C એટલે શૂન્ય અવરોધ ધરાવતું એમીટર હોય. એટલે કે આ જે ગેલ્વેનોમીટર છે એની જગ્યાએ 0 અવરોધ હોય. બરાબર. એટલે આકૃતિ જે ત્રીજી બનશે, ત્રીજા નંબરનો પોઈન્ટ અહીંયા કરીએ તો આ 3 વોલ્ટની બેટરી તો છે જ, એની સાથે એક અવરોધ છે. અવરોધની સાથે એક એવું એમીટર છે કે જેનું અવરોધ કેટલું છે? 0 ઓહ્મ.
બરાબર, અને આ 3 ઓહ્મ, આ 3 વોલ્ટની બેટરી. તો આવા કિસ્સામાં કુલ અવરોધ કેટલો થાય? કુલ અવરોધ કેટલો થશે? R બરાબર 3 વત્તા 0 બરાબર કેટલા થાય? 3 ઓહ્મ. એના માટે લખી શકાય ઓહ્મના નિયમ અનુસાર V બરાબર શું લખાય? I બરાબર શું લખાય? V/R. આની અંદર કિંમત મૂકી દો, જે બી આન્સર આવશે એ શેમાં મળશે? એમ્પિયરમાં. એટલે 3 કિસ્સા માટે આપણે વિદ્યુત પ્રવાહ શોધી શકીએ છીએ. બરાબર, તમને 13 દાખલા મેં એકસાથે કરી દીધા છે. તમે આ વિડીયોને શાંતિથી જુઓ અને ટ્રાય કરો. બધા દાખલા 13 દાખલા શાંતિથી ગણાય. અને જે બી દાખલામાં ના ખબર પડે તો મને વોટ્સઅપ કરો. પણ બધા સપોર્ટ કરો અને બધા સારી રીતે એવા દાખલા ગણી અને જવાબ પાછળ ચેક કરી લો. પાછળ એટલે ઉદાહરણમાં જ આપેલા છે, એ ચેક કરી લો અને ફેરબુકમાં ગણી દો. થેન્ક યુ.